હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાને ગુડ મોર્નિંગ, જય બાપા સીતારામ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આપણે ડેઈલી વ્લોગ ઉતારીએ છીએ. તો આજે પણ આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. તો વ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો મિત્રો, કારણ કે આજે આપણે ઘણું બતાવવાનું છે. આપ જોઈ શકો છો આ પોપિયા કેવા સરસ મજાના પાકી ગયા છે. આમ તમારે ખાવા હોય તો આવો અમારી વાડીએ. આ બે છે ઓછાને અમે 3 કિલ્લાના હશે. આ થડથી લઈને ઠેઠ આ તમને દેખાય ત્યાંથી લઈને ઠેઠ પીછા લગણ એક જ ધારું ફર ને એક જ ધારું હરખું રહ્યું છે. આપ જોઈ શકો છો આ અમારા બગીચો છે, એટલે કે ફૂલ ઝાડ ને એવું બધું બકાલું બધું સાઈડમાં વાવેલું છે. આ અમે ફુલાવરના રોપા સોંપેલા છે, ફુલાવર કોબીના કંઈક આ રીતના છે. હજી એમાં ફુલાવર નાના નાના થવા માંડ્યા છે, મોટા થઈશું ત્યારે આપણે બતાવીશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો, કારણ કે આપણે આખો દિવસનું ડેઈલી રૂટીન આપણે જે બધું આખો દિવસનું વર્કઆઉટ કઈ રીતના શું કરીએ એ બધું જ આપણે આ એક વિડીયોમાં માધ્યમથી બતાવીશું. આપ જોઈ શકો છો કેવા સરસ મજાના ફૂલ છે. આપણે વાવીએ તો આપણે 25 વીઘામાં એક જ કૂવો છે, ત્યાંથી આપણે બધું સ્પીડ કરેલું છે. તો અત્યારે આપણે કવામાં પાણી ઓછું છે, ઉલાર આવી જાય એટલે આપણે મોટર બંધ ચાલુ કરવી પડે છે. તો એવું છે મિત્રો, તમારે પણ આ રીતનો પ્રોબ્લેમ છે કે નથી કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આપ જોઈ શકો છો આ રીતના ઘઉં છે, એમાં હવે આપણે છેલ્લું પણ પાવાનું છે. તો હું તમને બતાવીશ કે આ મેં આજે ઉનાળું માંડવી વાવી હતી, જો આ રીતની કંઈક ઉગી નીકળી છે. હાથ ઓરે વાવેલી છે, કેવી ઉગતી આવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે વાવી છે કે નથી કોમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે અમે આમાં તલ કરેલા હતા તો તલ બરોબર ઠંડીમાં આવી ગયા એટલે ન ઉગી ગયા. પછી અમે તલ પાડી અને આ પડામાં માંડવી વાવેલી છે, જે જોઈ શકો છો આ રીતની કંઈક માંડવી ઉનાળું માંડવી આપણે વાવેલી છે. તો ઉનાળું માંડવી કેવી થઈ તો કોમેન્ટ કરજો. આપણે સોમાવું તો માંડવી થાય જ હતી, પણ ઘણા ખરા ઉનાળું માંડવી પણ કરે છે, આપ જોઈ શકો છો. તો પછી આપણે ઘરે આવી ગયા, ત્યાં મેડમે બનાવી નાખ્યો તો સરસ મજાનો ચા. તો પછી ચા બા પી લીધો આપણે. આપ જોઈ શકો છો, તમારે પીવો હોય તો આવજો અમારી વાડીએ. આપણે સરસ મજાનો ચા, ગરમા ગરમ ચા બની ગઈ. પછી આપણે કરી લીધો ચા ને નાસ્તો, કારણ કે આજે થઈ ગયું હતું ચા નાસ્તો કરવામાં મોડું, કારણ કે આપણે ઘણું કામ હતું. પછી તોડી લીધા હતા સવારમાં, તમને બતાવ્યા હતા એ પોપિયા. આપ જોઈ શકો છો એ નાનું છે, હજી કાચું છે એવું છે, પણ પાકી જાય. આપ જોઈ શકો છો આ ફૂલ પાકલ છે, તમને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી અને સારા લાગે.